અમૃત સરિતા ભાગ 2 પ્રકરણ 7 સંકલ્પ શમાવે તે સંત અને ન થાય તે ભગવંત. એ ભગવંત કોને કહેવાય? મહારાજના અનાદિ મુક્તને ભગવંત કહેવાય. એમને સંકલ્પ થવાનો કોઈ સંભવ જ નથી. સંત તો સ્વયં હરિ છે, પણ સંકલ્પ શમાવે એ સંત એમ કહ્યું. તેમાં ઓછી વધતી પાત્રતા હોય તો ભગવાનને શરણે ગયા હોય એ બધાયને સંત કહેવાય. એમને સંત તો કહેવા જ પડે, પણ એ સંતતાની પરાકાષ્ઠા એ ભગવંત સ્થિતિ છે, અનાદિ મુક્તની સ્થિતિ છે. ભગવાન મનુષ્ય રૂપે હતા ત્યારે બધું જાણવા છતાં ચિંતામાં મૂકી દેતા કે હવે શું કરવું. બધું જાણતા હોય તો પણ ભગવાન તો બધું જાણે ને. ભગવાન શું ન જાણે? ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા મુક્તોથી શું અજાણ્યું હોય? પણ જો એ અજાણપણું ન રાખે તો બધાની મતિ ભમી જાય. જેવું સુખ આવે એવું ન આવે. માટે ભગવાન અને ભગવાનના મુક્તો પોતાની અજાણપણાની સ્થિતિ રાખે છે. એ આશીર્વાદ છે. એના જેવી કોઈ વાત સારી નથી. એ વાત સારી છે માટે રાખી છે, રાખવી જ પડે. અને એવી સ્થિતિ રાખીને આપણને આગળ વધારે છે. નહીતર કોઈ શંકા કરે કે અજાણપણે સંકલ્પ પણ કરે, મુક્ત આપણને જ્ઞાન સમજવા માટેની બુદ્ધિ પ્રેરે છે. નહીતર જ્ઞાન કેવી રીતે થાય? પાત્ર કરવાને માટે એવું અજાણપણું રાખે છે, જે આશીર્વાદ સમાન છે એટલે રાખે છે. બાકી તો બધી મૂળભૂત મહારાજની વાતો થઈ. એથી વિશેષ બીજી શી વાત કરવી? અમુક વાતની સ્પષ્ટતા કરાય જેથી સભામાં સમાસ થાય એમ બને. એ ખૂબ જરૂરી પણ છે. બીજી ઘણી બધી વાતો પણ થઈ.